અને ખરેખર તો માસ્ટર મહાશય કહે છે કે દરેકે દરેક સીન પર કથામૃતમાં જેટલા દૃશ્ય આવેલા છે એ દૃશ્યનું વર્ણન કરતા પહેલા માસ્ટર મહાશય કહે છે કે કમસે કમ ઓછામાં ઓછો 1000 વાર મેં એ દૃશ્ય પર ધ્યાન કર્યું અને ધ્યાનના એક ક્ષણોમાં શ્રી રામકૃષ્ણ દેવ સાક્ષાત ઉપસ્થિત થયા અને એમની આ ઉપસ્થિતિમાં કથામૃત લખાયું છે. તો જાણે કે શ્રી રામકૃષ્ણ દેવે જ એમની પાસે કથામૃત લખાવ્યું છે. એ જાદુગર છે શ્રી રામકૃષ્ણ પોતે. અને જેને કારણે આ કથામૃતમાંથી આપણને આજની આપણી દૈનંદિન જીવનની સમસ્યાઓનો સહેલામાં સહેલો, સરળમાં સરળ, ઉત્તમમાં ઉત્તમ ઉપાય મળી આવે છે. અને અદ્ભુત વાત છે કે જેટલી વાર કથામૃત વાંચીએ છીએ એટલી વાર એમાંથી નવું કંઈક મળે છે. આવી જાતની અનુભૂતિ દરેકે દરેકની છે. જે લોકો કથામૃતનું વાંચન કરે છે ઘણા વર્ષોથી, પછી એ અમારા 90 વર્ષના વરિષ્ઠ સંન્યાસી હોય કે ગૃહસ્થ ભક્ત હોય, કેટલાક ગ્રંથો એવા હોય છે કે જે એકવાર વાંચી લ્યો પછી બીજી વાર તમારે વાંચવા જેવું કંઈ ન રહે, પછી એની કોઈ વેલ્યુ નથી. આજે તમારી પાસે સવારના તમે બેઠા છો, સમાચાર પત્ર ક્યારે આવશે, છાપવું આવશે, આ છાપવું ક્યારે આવશે, એના વગર ચા પીવામાં મજા નથી આવતી. છાપું આવી ગયું, છાપું વાંચી લીધું, પછી એના પછી એ ગયું સીધું રદ્દીમાં, વેચવા નાખી દીધું. પછી બીજી વાર છાપું વાંચું કે બસ થઈ ગયું, વચાઈ ગયું, મને ખબર છે શું શું એમાં આપ્યું છે. તો કેટલાક પુસ્તકો એવા હોય છે એકવાર વાંચવા જેવા હોય છે, પણ કેટલાક પુસ્તકો હોય છે વારંવાર વાંચવા જેવા હોય છે. અને બહુ જ એવા પુસ્તકો હોય છે કે જે વાંચવાના નથી, જેને ઘોળીને પી જવાના છે. કથામૃત એવું પુસ્તક છે કે જેનું એક એક વાક્ય, એક એક શબ્દ એના ઉપર ધ્યાન કરી અને એને આત્મસાત કરીને ત્યારે એ શ્રી રામકૃષ્ણની જાણે સાક્ષાત ઉપસ્થિતિ આપણને પણ ઉપલબ્ધ થઈ શકે છે, કારણ કે એવી જ રીતે લખાયું છે. તો એ કથામૃતમાં કેટલા બધા દૃશ્યો આવે છે, કેટલા બધા વ્યક્તિઓના એમાં ઉલ્લેખ આવે છે, કેટલા બધા ભજનોનો ઉલ્લેખ આવે છે. મોટાભાગના ભજનો જો કે બંગાળી છે, બંગાળી ભજન. શ્રી રામકૃષ્ણ પણ મહાન ગાયક, સ્વામી વિવેકાનંદ પણ મહાન ગાયક, એમની પાસે ઘણા બધા બીજા મહાન ગાયક આવતા હતા. અને જ્યારે શ્રી રામકૃષ્ણ ભક્તિના આવેશમાં આવે, કીર્તન કરે તો એ કીર્તન, તો આ બધા ગીતો જ્યારે જ્યારે કથામૃતમાં આવેલા છે એ બધાનું સંકલન કરી અને અમે લોકોએ કેસેટ બહાર પાડી છે. સોંગ્સ ફ્રોમ કથામૃતા 6 ભાગમાં છે. ફર્સ્ટ પાર્ટ, સેકન્ડ પાર્ટ, થર્ડ પાર્ટ, ફોર્થ પાર્ટ, ફિફ્થ પાર્ટ અને સિક્સ્થ પાર્ટ. એમાં મોટા ભાગના જે ભજનો જે કથામૃતમાં આવેલા છે એ બધાએ એમાં રેકોર્ડ કરવામાં આવેલા છે. અને બનતા સુધી જે રાગમાં શ્રી રામકૃષ્ણ દેવે ગાયા હશે, પરંપરાથી જેમ આપણે સાંભળતા હોઈએ છીએ કે આમાં આ રાગથી ગાયા હશે, આ ગીત આ રાગ, એ પરંપરાગત રાગ ચાલ્યો આવે છે, એ રાગ પ્રમાણે જ ગાવામાં આવ્યા છે. વોઇસ અલગ છે. શ્રી રામકૃષ્ણનો સ્વર હવે ક્યાંથી મળે, સ્વામી વિવેકાનંદનો સ્વર હવે ક્યાંથી મળે, પણ જે રાગ, એનો તાલ, એની સ્ટાઇલ, એ બધું બનતા સુધી એ જ પ્રમાણે રાખવામાં આવ્યું છે જે પ્રમાણે શ્રી રામકૃષ્ણના સમયમાં ગવાયું હશે. તો એ મોટા ભાગના બંગાળી ભજનો છે. એમાં ચોથો ભાગ જે છે એમાં સાઈડ એ અને સાઈડ બી, એમાં સાઈડ એમાં 4 ભજનો એવા છે કે જે હિન્દીમાં છે અને જે ભજનો સ્વામી વિવેકાનંદ ગાતા, જેનો ઉલ્લેખ કથામૃતમાં થયો છે. પ્રથમ ગીત પ્રભુ મેં ગુલામ મેં ગુલામ મેં ગુલામ તેરા, કબીરનું એ ગીત. અને બીજું ગીત પીલે રે અવધૂત હો મતવાલા પ્યાલા પ્રેમ હરિરસ કારે, ના ભી કમલ में है કસ્તુરી વૃથા મૃગ ફિરે બનકારે. તો એ જે વાત છે એ બીજું ભજન. અને ત્રીજું જે ભજન પર આપણે શરૂઆતમાં ધ્યાન કરીએ છીએ, तुझसे हमने दिल को लगाया जो कुछ है सो तू ही है, एक तुझको अपना पाया जो कुछ है सो तू ही है. અને ચોથું ભજન પ્રભુ मैं गुलाम मैं मोह को कहाँ तू ढूंढे बंदे मैं तो तेरे पास में.
કબીરનું ભજન એ પણ. તો તુજસે હમને દિલ કો લગાયા એ ભજનની વાત આજે આધ્યાત્મિક શિબિરમાં સવારના પૂજ્ય સ્વામી વાગીશાનંદજી મહારાજે કરી હતી. મુંબઈના અધ્યક્ષ સ્વામીજીએ, જે લોકો અહીંયા આવ્યા હતા સવારની આધ્યાત્મિક શિબિર જાણે છે કે એનો મોટો ઇતિહાસ છુપાયેલો રહ્યો છે. આજે આપણે અહીંયા પોરબંદરમાં રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલમાં બેઠા છીએ, સત્સંગ કરી રહ્યા છીએ. પણ જો રામકૃષ્ણ મિશનની સ્થાપના ન થઈ હોત તો આજે આપણે અહીંયા ન હોત. તમે પણ ભક્ત ન હોત, તમે પણ સંન્યાસી ન બન્યા હોત, અમે પણ કોઈ બીજી જગ્યાએ હોત. કારણ કે અમારા મને ઘણા ખરા સંન્યાસી ના બનત. ચીલા ચાલુ સંન્યાસી બનવા જેવી યોગ્યતા અથવા તો એના જેવી ઈચ્છા ધરાવનારા લોકો ઓછા છે. નવા ટાઈપના સંન્યાસી જે સ્વામી વિવેકાનંદ જે રામકૃષ્ણ મિશનમાં કાઢ્યા, એમાં સંન્યાસી બનવા માટે થઈને આવે. પોસ્ટ ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ, ડોક્ટરેટ્સ, એન્જિનિયર્સ બધા આવે છે. પણ જો એ જ પ્રમાણે ચીલા ચાલુ પ્રકારના સંન્યાસીઓ હોત તો કદાચ ઘણા ખરામાં ન આવત. આજે આપણે વાર્તાલાપ કરીએ છીએ કારણ કે રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ છે. રામકૃષ્ણ મિશનની સ્થાપના કેવી રીતે થઈ? તો સ્વામી વિવેકાનંદે કરી. પણ કેવી રીતે કરી? કારણ કે શ્રી રામકૃષ્ણ દેવે પોતે સ્વામી વિવેકાનંદને યાદ દેવડાવ્યું. તું જ નથી ગાતો પેલું ભજન, તુજસે હમને દિલ કો લગાયા, જો કુછ એસે તું હી હૈ. અને ફરી પાછો આવી વાત કરે છે. કાશીપુર બગીચાની વાત છે. શ્રી રામકૃષ્ણ દેવને ગળામાં કેન્સર થઈ ગયું છે. સતત બોલતા રહે છે. કેટલો પરિશ્રમ થતો હશે તો હું અત્યારે સમજી શકું છું, થોડું થોડું. ત્યાં અતુલમાં ગયો હતો, વલસાડ ગયો હતો, ધરમપુર ગયો હતો. સવારના 7 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી શરદી હોવા છતાં પણ કન્ટિન્યુઅસ લગાતાર અનઇન્ટરપ્ટેડ બોલવું પડ્યું. એને કારણે એકદમ સ્વરયંત્ર ખરાબ થઈ ગયું છે. એટલે હવે હું થોડું સમજી શકું છું કે સ્વરયંત્ર પર કેટલું બધું. અને એ શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ તો દિવસોના દિવસો, મહિનાના મહિના, સવારથી રાત સુધી અહર્નિશ વાતો કરી રહ્યા છે. કેટલો બધો પરિશ્રમ આવતો હશે. તો એ કરી ગળામાં કેન્સર થયું શ્રી રામકૃષ્ણ દેવને. ભક્તોએ કહ્યું બોલતા નહીં. કેવી રીતે કહું? ક્યાં ક્યાં દૂર દૂરથી આવે છે. અરે આ તો દેહ તો એકવાર પડી જશે, પણ આ જગતની સેવામાં આવી જાય. જ્યાં સુધી છે ત્યાં સુધી સેવામાં આવે. તો વિરત એમને નથી કરી શકાતા. અહર્નિશ બોલતા આવી રીતે ગળામાં કેન્સર થયું છે. કાશીપુરના બગીચામાં છે શ્રી રામકૃષ્ણ દેવ. અને સ્વામી વિવેકાનંદ ત્યારે હજી સંન્યાસ નથી લીધો. નરેન્દ્રનાથ વારંવાર શ્રી રામકૃષ્ણને પરેશાન કરે છે. તમે મારું કંઈ કરતા નથી, તમે કંઈ મારું કરતા નથી. અરે શું કરતા નથી? અત્યારે હું અહીંયા મરવા પડ્યો છું, મારી તબિયત ખરાબ છે અને તું કરતો નથી. અરે એટલે જ તો કહું છું, તમે મરવા પડ્યા છો, ક્યારે મરી જાવ કઈ કહેવાય નહીં. એને પેલા મને આપી દો જે આપવું હોય. ગજબનો છે, કેવો સ્વાર્થી. અહીંયા મારાથી બોલાતું નથી, મારી તબિયત ખરાબ છે અને પાછળ લાગ્યો છે, મને આપી દો, મને આપી દો. અચ્છા બોલ, તારે શું જોઈએ છે? તો કે છે નિર્વિકલ્પ સમાધિ. થશે. પેલા તારા ઘરની બધી પરિવારની સમસ્યાઓનો ઉકેલ કરી લે. પરિવારમાં ખૂબ સમસ્યા છે. પિતાજીનું મૃત્યુ થઈ ગયું છે. કાકાએ, બધા લોકોએ ઘરમાંથી કાઢી મૂકવાની પેરવી કરી છે. કોર્ટમાં કેસ ચાલે છે. ઘરમાં ખાવાનું નથી, ભૂખી ટળવળે છે. એટલી બધી સમસ્યાઓ છે. આ બધી સમસ્યાઓ પતાવી લે, પછી આવ, પછી તને જ્ઞાન આપું. કે ના, તમારો કઈ ભરોસો નહીં. તમે ક્યારે મરી જાઓ, પછી હું ક્યાં જાઉં? મરતા પહેલા મને દઈ દો બધું. મરતા પહેલા મને જ્ઞાન આપી દો. પાછળ પડ્યા છે. એક દિવસે બુડો ગોપાલ, એ બીજા મહારાજ જે હતા, સ્વામી અદ્વૈતાનંદજી પાછળ તે બન્યા, એ અને બીજા જે યુવકો હતા, દોડીને ગયા શ્રી રામ. અરે નરેન તો મરી ગયો, નીચે નરેન મરી ગયો. શ્રી રામકૃષ્ણ કઈ બોલતા નથી, કાંઈ કરતા કઈ નહીં. પછી થોડી વાર પછી આવી ગયા, અરે નરેનને શું થઈ ગયું છે? જુઓ તો નરેનને શું થઈ ગયું? કેમ? કે મારું માથું ક્યાં છે? મારું માથું ક્યાં છે? મારા હાથ પગ ક્યાં છે? આવું બધું બોલે છે. થવા દે.
આના માટે થઈને કેટલા વખતથી મને હેરાન કરતો હતો. નિર્વિકલ્પ સમાધિ તે દિવસે સ્વામી વિવેકાનંદને થઈ. નિર્વિકલ્પ સમાધિનો એને આનંદ આવ્યો. પછી શ્રી રામકૃષ્ણ પાસે આવ્યા સ્વામી વિવેકાનંદ. બસ હવે મળી ગયું ને, હવે ચાવી મારી પાસે રહેશે. હા ગુરુજી, કેટલા આનંદમાં હતો નિર્વિકલ્પ સમાધિમાં. પાછું શું કરવા મને સમાધિ સ્થિતિમાંથી લાવવાની છે? કેટલા આનંદમાં હતો એ દિવ્ય આનંદ, અનંત આનંદ. ફરી પાછા મને લાવ્યા કે હવે તને આ સમાધિની અવસ્થાનો આનંદ નહીં મળે, ચાવી મારી પાસે રહેશે. તારે માનું કામ કરવું પડશે. માનું કામ પૂરું થઈ જશે, ફરી પાછી ત્યારે બોક્સ ખુલશે, ત્યારે તને પોતાની સ્થિતિનું ભાન થશે કે તું કોણ છો, તારું પોતાનું જ્ઞાન થશે. ત્યાં સુધી ચાવી બોક્સ બંધ રહેશે, ચાવી મારી પાસે રહેશે. સ્વામી વિવેકાનંદ પારા ધમપછાડા કરે છે, નહીં મને નિર્વિકલ્પ સમાધિ પાછી જોઈએ, મને નિર્વિકલ્પ સમાધિ પાછી જોઈએ. અને ત્યારે બોલ તારે શું જોઈએ છે? કે બસ મારે તો સુખદેવની જેમ હંમેશા સમાધિ અવસ્થામાં રહેવાનું છે. ક્યારેક ક્યારેક મન આવે શરીર પર, થોડુંક ખાઈ લઉં જેથી થોડું ખાઈ શકું, દેહ ટકાવી શકું. બાકી બસ દિવસ રાત પ્રભુના આનંદમાં લીન રહું, દિવસ રાત સમાધિના આનંદમાં લીન રહું, આવું હું ચાહું છું. નરેન્દ્રનાથ કહે છે બીજા કોઈ પણ ગુરુ હોત તો કેટલા પ્રસન્ન થાત. અહો, મારો શિષ્ય આ આધ્યાત્મિકતાની ઉચ્ચતમ પરિસ્થિતિમાં, ઉચ્ચતમ સ્થિતિએ પહોંચવા માગે છે. કેવો મારો શિષ્ય! પણ શ્રી રામકૃષ્ણ શું કહે છે? અદ્ભુત શિષ્ય, અદ્ભુત ગુરુ. છી 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 નરેન, હું તો સમજતો હતો કે તું મહાન વટવૃક્ષ જેવો હોઈશ, જેની છાયા તળે લાખો લાખો નરનારીઓ દુઃખમાંથી શાંતિ પામશે. અને તું કેવળ પોતાની મુક્તિની વાત કરે છે, કેવળ પોતાના આનંદની વાત કરે છે, કેવળ પોતાની સમાધિ અવસ્થાની વાત કરે છે. છી છી છી, આ શું કહે છે? નહીં નહીં રે, આ નિર્વિકલ્પ સમાધિ કરતા પણ એક ઊંચી સ્થિતિ છે. વિચાર કરો, આપણને કઈ બંધ બેસતું નથી. આટલા બધા શાસ્ત્રો વાંચ્યા, બધામાં નિર્વિકલ્પ સમાધિ એનાથી ઉપર કોઈ સ્થિતિ નથી. અહીં શ્રી રામકૃષ્ણ કહે છે નિર્વિકલ્પ સમાધિ કરતા પણ એક ઉચ્ચતર આધ્યાત્મિક સ્થિતિ છે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે એકવાર, તમે લોકો આધ્યાત્મિકતામાં શું સમજશો? તમે એમ સમજો છો નિર્વિકલ્પ સમાધિ એ ઉચ્ચતમ સ્થિતિ છે. અરે એ તો બિગિનિંગ ઓફ સ્પિરિચ્યુઅલ લાઈફ, એ તો આધ્યાત્મિક જીવનનો પ્રારંભ છે નિર્વિકલ્પ સમાધિ. આપણે સમજીએ છીએ કલ્મિનેશન ઓફ સ્પિરિચ્યુઅલ લાઈફ. સમજવું બહુ મુશ્કેલ છે, આપણે નાનકડા મગજમાં આવશે જ નહીં આ બધી વાતો. પતંજલિ યોગ સૂત્રમાં કહ્યું, અષ્ટાંગ યોગની વાત કરી, યોગશ ચિત્તવૃત્તિ નિરોધ, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ, આ ઉચ્ચતમ સ્થિતિ. બસ એનાથી ઉપર કાંઈ નહીં. સંપ્રજ્ઞાત સમાધિ, અસંપ્રજ્ઞાત સમાધિ, બસ નિર્વિકલ્પ સમાધિ, પછી બસ એનાથી ઉપર કોઈ સ્થિતિ નહીં. અહીંયા વાત કરે છે શ્રી રામકૃષ્ણ, અદ્ભુત. અરે આ નિર્વિકલ્પ સમાધિથી ઉપર પણ એક સ્થિતિ છે. કઈ છે સ્થિતિ? કે જ્યારે હું ખોવાઈ જાઉં, જગત ખોવાઈ જાય અને ફક્ત ઈશ્વર જ રહે, એનું નામ છે નિર્વિકલ્પ સમાધિ. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. અને એનાથી ઉપર પછી જે જાય, પછી શું લાગે? અરે આ કઈ જગતમાં છે એ બધું એ જ બ્રહ્મથી વ્યાપ્ત છે, એ જ બ્રહ્મથી ઓતપ્રોત થયેલું છે, એ જ બ્રહ્મ સર્વત્ર વ્યાપ્ત છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. અને ત્યારે દરેક જગ્યાએ એ બ્રહ્મના જ દર્શન થાય છે. કણ કણમાં ભગવાન છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યાન જગત તેન તક્તેન ભુંજિતા માગૃત કસ્ય સિદ્ધનમ સર્વતઃ પાણી પાદમ તત્ સર્વતઃ શિશિરો મુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમ આવૃત્ત તિષ્ઠતિ. દરેક જગ્યાએ એના હાથ છે, દરેક જગ્યાએ એના પગ છે, દરેક જગ્યાએ એ જ સર્વત્ર ચૈતન્ય વ્યાપ્ત છે. એ ઉપનિષદની વાણી આપણે જે ભૂલી ગયા હતા એ યાદ દેવડાવવા શ્રી રામકૃષ્ણ આવે છે. સૌથી પહેલો પાઠ આપે છે સ્વામી વિવેકાનંદને. આપણા બધાની જેમ સ્વામી વિવેકાનંદ પણ માને છે નિર્વિકલ્પ સમાધિ સર્વશ્રેષ્ઠ. મારી મુક્તિ થઈ ગઈ, બસ હું આનંદમાં રહું, બાકી બધા એનું જે થવાનું થાય. શ્રી રામકૃષ્ણ નહીં નહીં, સમસ્ત જગતના જેટલા જીવો છે, જ્યાં સુધી એક પણ જીવને દુઃખ છે ત્યાં સુધી આનંદ ન લઈ શકાય. એ પણ સ્વાર્થપરાયણતા છે. પાછળથી સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુભાઈને સમજાવે છે. હવે હું સમજ્યા છું મારા ગુરુદેવની વાત. હું પહેલા જમીશ, હું પહેલા કપડાં પહેરીશ, હું પહેલા મોટર પ્રાપ્ત કરીશ, હું પહેલા મકાન પ્રાપ્ત કરીશ, હું પહેલા જઈશ.
અને એવી જ રીતે હું પહેલા મુક્તિ પ્રાપ્ત કરીશ, આ પણ સ્વાર્થપરાયણતા છે. બધાની સેવા કરવાની, દરેકે દરેકને સાથે લેવાના, દરેકે દરેક પ્રત્યે અનુકંપા, દરેકે દરેકનું કલ્યાણ થાય, અને પછી સૌથી છેલ્લે હું ખાઈશ, સૌથી છેલ્લે હું મુક્તિ પ્રાપ્ત કરીશ. આ જે બોધિસત્વની વાત મહાયાન બુદ્ધિઝમમાં છે, એમાં બોધિસત્વ કહે છે હું મુક્તિ ત્યાં સુધી પ્રાપ્ત નહીં કરું જ્યાં સુધી સમસ્ત જીવના દરેકે દરેક વ્યક્તિને નિર્વાણ પ્રાપ્ત નથી, ત્યાં સુધી હું મારું નિર્વાણ સ્વીકાર નથી કરતો. આવી જાતની બાહેંધરી આપે છે બોધિસત્વ. અને શ્રી રામકૃષ્ણ સમજાવે છે સ્વામી વિવેકાનંદ નરેન્દ્રનાથને, અરે નરેન, આના કરતા પણ ઊંચી સ્થિતિ છે. દરેકે દરેક જગ્યાએ એ જ બ્રહ્મ વ્યાપ્ત છે, એ સમસ્ત જગતમાં એ જ ઓતપ્રોત રહેલો છે, એ જ ચેતના રહી છે. અને જ્યાં સુધી એમાંનો એક પણ જીવ દુઃખી છે, એક પણ જીવની મુક્તિ થઈ નથી, ત્યાં સુધી તારી મુક્તિ ન થાય. અહીંયા આ લોકો ભૂખથી ટળવળે છે, દુઃખથી ટળવળે છે, અને તું તારા આનંદમાં રહીશ. કેમ કેમ રે? તું જ નથી ગીત ગાતો રે, તુજસે હમને દિલ કો લગાયા, જો કુછ હૈ સો તું હી હૈ. પ્રત્યેક જગ્યાએ એ જ બ્રહ્મ વ્યાપ્ત છે. અને હવે અત્યારે આવી વાત કરે છે, સ્વાર્થપરાયણતાની વાત કરે છે. શ્રી રામકૃષ્ણ દેવ આ ગીત દ્વારા ફરી પાછું નરેનને બોધ આપે. નરેન શીખે દિવે લખી દે છે કાગળમાં. નરેન શીખે દિવે બંગાળીમાં લખે છે. નરેન બધાને ઉપદેશ આપશે, શિક્ષણ આપશે જગતને. નરેન કહે છે હું નહીં આપું. અરે તું શું રે, તારા હાડકાએ કામ કરશે, અને ખરેખર હાડકા પાસેથી કામ કરે. જ્યાં સુધી હાડકું સાબુત હતું ત્યાં સુધી શ્રી રામકૃષ્ણ દેવે સ્વામી વિવેકાનંદ પાસેથી કામ કઢાવ્યું. કેટલું બધું અમેરિકા મોકલા, ત્યાં મોકલા, પ્રચાર કરાવ્યો, પણ આ બધું શ્રી રામકૃષ્ણ કરાવે છે. શા માટે કરાવે છે? સાધારણ ગુરુ નથી અને અહીંયા સાધારણ ચેલા નથી. રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી એની પાછળનો હેતુ આ જ કે સમસ્ત વિશ્વને આ મહાન જ્ઞાન મળે, સમસ્ત વિશ્વને આ મહાન આનંદ મળે, સમસ્ત વિશ્વને આ મહાન રસ્તો મળે, આ સેવા યોગનો રસ્તો. કારણ કે જો બધામાં એ જ ઈશ્વર વ્યાપ્ત હોય તો એ ઈશ્વર જો ભૂખથી ટળવળતા હોય ત્યાં સુધી હું કેવી રીતે મારો આનંદ લઈ શકું? કેવી રીતે લઈ શકું? બાજુમાં કોઈ ભૂખથી ટળવળે છે, કોઈ કપડા વગર ટળવળે છે, કોઈ ટાટથી થરથર ધ્રુજે છે, બીજા કોઈ દુઃખ છે, માનસિક દુઃખ છે, અને હું આનંદમાં રહું, એ કેવી રીતે બની શકે? જો હું અને તમે, હું અને આ સર્વસ્વ બધા જીવો એક જ હોઈએ તો બની જ ન શકે. ઇમ્પોસિબલ, અશક્ય. એક જ ચેતના સર્વ જગ્યાએ વ્યાપ્ત છે. આ વાત આપણા ઉપનિષદોએ કરી. ઋષિ મુનિઓએ પોતાની અનુભૂતિ દ્વારા જાહેર કર્યું. દરેક સમસ્ત વિશ્વમાં દરેક જગ્યાએ એક જ ચેતના વ્યાપ્ત છે, એ જ બ્રહ્મ સર્વત્ર જગ્યાએ વ્યાપ્ત છે. પણ આપણે એ વાતને ભૂલી ગયા. બ્રહ્મ સત્ય જગત મિથ્યા તો સમજી ગયા, એને પકડી લીધું, પણ સર્વત્ર સમસ્ત જગતમાં એ બ્રહ્મ વ્યાપ્ત છે એ વાતને ભૂલી ગયા. બે પ્રકારના બ્રહ્મની વાત ઉપનિષદોમાં કહેલી છે. ધ ઇમાનન્ટ બ્રહ્મન, ધ ટ્રાન્સેન્ડેન્ટલ બ્રહ્મન. પરબ્રહ્મ એટલે કે જે બ્રહ્મ, જે ચેતના બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, સ્થળ, કાળ અને કારણથી પરેની જે એક ચેતના છે, જે બ્રહ્મ, જે સત્ય, ધ રિયાલિટી બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, એને કહેવાય ધ ટ્રાન્સેન્ડેન્ટલ બ્રહ્મન. પરેની પરબ્રહ્મ. પણ બીજો એક છે અપર બ્રહ્મ. અપર બ્રહ્મ કેવો છે? ધ સેમ રિયાલિટી which is beyond time, space and causation is expressing itself through the various forms present in this universe. જે ચેતના આ બધા સમસ્ત જગતની પરે છે, એ જ ચેતન તત્વ, એ જ સત્ય, એ જ પરમ રિયાલિટી, એ જ પરમ તત્વ જગતની દરેકે દરેક વસ્તુમાં ઓતપ્રોત થઈને રહેલ છે. આ ઉપનિષદની બીજી વાત આપણે ભૂલી ગયા. એ યાદ દેવડાવવા માટે ફરી વાર આવે છે શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ. આજે મોડર્ન સાયન્સે, આધુનિક વિજ્ઞાને પુરવાર કરી દીધું કે ખરેખર ઓલ ધી પાર્ટિકલ્સ ઓફ ધ યુનિવર્સ આર ઇન્ટરકનેક્ટેડ. એના માટે નોબેલ પ્રાઇઝ મળી ગયા સાયન્ટિસ્ટ લોકોને. નોબેલ પ્રાઇઝ વિનર શ્રોડિંજર કહે છે, કોન્શિયસનેસ ઇઝ સિંગ્યુલર ઓફ વિચ ધ પ્લુરલ ઇઝ અનનોન.
ચેતના એક એવું તત્વ છે કે જેનું પ્લુરલ સંભવ નથી, એક જ હોય, એક જ ચેતના, અવિભાજ્ય ચેતના દરેક જગ્યાએ વ્યાપ્ત છે. આ મોડર્ન સાયન્સ પણ હવે પુરવાર કર્યું છે. બેલ્સ થિયોરમ દ્વારા, ડેવિડ બોબના એક્સપેરિમેન્ટ દ્વારા પુરવાર થઈ ગયું કે વિશ્વના દરેકે દરેક અણુએ અણુએ એ એકબીજાથી સંકળાયેલા છે. અને શ્રી રામકૃષ્ણ દેવે પોતાના જીવનમાં ફરી વાર એક્સપેરિમેન્ટ કરીને બતાવ્યું, અને એમના જીવનમાંથી આપણને મળે છે કેવી અવિભાજ્ય ચેતના. એના 2 કે 3 ઉદાહરણ આપણે આપ્યા હતા કે કોઈ માણસ ઘાસ પરથી ચાલે છે અને શ્રી રામકૃષ્ણ કહે છે, અરે રે છાતી, મારી છાતી પરથી કોઈ ચાલી રહ્યું છે. એટલી બધી સંવેદના, ઘાસ પર કોઈ ચાલી રહ્યું છે દૂર, અને એમને છાતીમાં દર્દ થાય છે. એ ઘાસ સાથે એમનું ચેતન મન એટલું બધું ઓતપ્રોત થઈ ગયું, એ પોતાને પોતાપણી લાગ્યું. એ ઘાસ કે ઘાસ જેને આપણે કહીએ છીએ નિર્જીવ વસ્તુ, જો કે હવે એક્સપેરિમેન્ટ દ્વારા પુરવાર થઈ ગયું છે, જગદીશચંદ્ર બોઝના એક્સપેરિમેન્ટ પછી હવે પુરવાર થઈ ગયું કે એમાં પણ પ્રાણ છે. પણ આપણે જનરલી માનીએ છીએ કે મનુષ્યમાં જે એ ચેતન તત્વ છે, પણ એમાં પણ જે પ્રાણ છે એની વાત પુરવાર કરી છે. પણ એ ઘાસ પર કોઈ ચાલે અને એનું દુઃખ શ્રી રામકૃષ્ણના છાતી ઉપર થાય છે. એટલું બધું દુઃખ થાય છે, કોઈ પત્તા, કોઈ એમના વૃક્ષ પરથી કોઈ પાંદડું તોડી શકતા નથી, કારણ કે એમાં પણ એમને ચેતન તત્વના જાય છે. કેટલી વખત એવી અવસ્થા આવી, પાંદડું તોડવાની, ફૂલ તોડવાની શક્તિ નથી, કારણ એમાં પણ એમને ચૈતન્ય તત્વ દેખાય છે. વૃક્ષને દુઃખ થશે તો? આજે એન્વાયરમેન્ટલ સાયન્ટિસ્ટ અને એન્વાયરમેન્ટલિસ્ટ બધા કહે છે સંવેદના પ્રગટ કરો, સંવેદના. આનાથી વધારે સંવેદના કઈ થઈ શકે? શ્રી રામકૃષ્ણ દેવે તો એક્સપેરિમેન્ટ કરીને બતાવી દીધું પોતાના જીવન દ્વારા કે નથી તોડી શકતા, પાંદડું નથી તોડી શકતા. એટલું બધું દુઃખ થાય છે એમને પાંદડું તોડતા. અને આપણે લાકડાના લાકડા કાપી નાખીએ છીએ, જંગલના જંગલ કાપી નાખીએ છીએ અને ખતમ કરી નાખીએ છીએ, વૃક્ષના વૃક્ષો કાપી નાખીએ છીએ, પૃથ્વીને બરબાદ કરી છે, જંગલને બરબાદ કરીએ છીએ. વૃક્ષ ઉપર કોઈ માયા નથી આપણી. પણ એવી સંવેદના બતાવી શ્રી રામકૃષ્ણ દેવે. દરેક જગ્યાએ એ જ બ્રહ્મ વ્યાપ્ત છે. ક્યાં પેલા દૂર નાવિક, 2 નાવિક વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે, એક નાવિકે બીજા નાવિકના પીઠ પર તમાચો માર્યો અને આ કરીને ચીસ પાડે છે શ્રી રામકૃષ્ણ દેવ. અને હૃદયરામ દોડતા આવે છે, મામા શું થયું, કોણે માર્યું, બતાવો મને, હમણાં જ એની ખબર લઈ નાખું, માથું ધડથી અલગ કરી નાખું. મામા તો બોલતા નથી, શ્રી રામકૃષ્ણ તો સમાધિમાં છે. અને પછી જ્યારે સાધારણ સ્થિતિમાં આવે છે, સામાન્ય એ જાગતિક સ્થિતિમાં, અને ત્યારે કહે છે, મામા શું થયું? તો કે પેલા નાવિકે પેલી નાવિકની પીઠ પર માર્યું અને પીઠ અહીંયા લાલચોળ થઈ ગઈ શ્રી રામકૃષ્ણની. વિચિત્ર વાત, માન્યમાં એવી વાત નથી. આપણે તો મોડર્ન એજ્યુકેટેડ માણસો છીએ, કેવી રીતે માન્યમાં આવે? પેલા નાવિકે પેલા નાવિકની પીઠ પર તમાચો માર્યો અને અહીંયા પીઠ લાલ થાય રામકૃષ્ણદેવની કિનારા ઉપર. આપણે જે તાર્કિક બુદ્ધિ દ્વારા સમજવાની વાત નથી. અને સૌભાગ્યથી શ્રી રામકૃષ્ણના શિષ્ય સ્વામી શારદાનંદજી મહારાજ, શરત મહારાજ, એ પણ આપણા જેવા આધુનિક શિક્ષણમાં ભણેલા ગણેલા મેડિકલના સ્ટુડન્ટ હતા. એ કે એવી રીતે સ્વીકાર નહીં કરવાનું, હૃદયરામની વાત ઉપરથી આપણે માની લેવું બરાબર નહીં. એટલે ક્રોસ વેરિફિકેશન કર્યું બીજા બધા ભક્તો પાસે, તમે આવી કોઈ વાત સાંભળી હતી, તમે આવી કોઈ વાત સાંભળી હતી. અને પોતાના શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગ ગ્રંથના ભૂમિકામાં લખે છે સ્વામી શારદાનંદજી કે આ ગ્રંથમાં એક પણ એવી વાત નથી જેની ગ્રંથકારે ચકાસણી ન કરી હોય અને પોતેનો અનુભવ ન કર્યો હોય. બીજી વાત મોર ઇમ્પોર્ટન્ટ કે અહીંયા કોઈ પણ એવી અવસ્થાનું વર્ણન નથી જેનો અનુભવ લેખકે ન કર્યો હોય, અને એવી એક પણ ઘટનાનું વર્ણન નથી જેની ચકાસણી લેખકે પોતે ન કરી હોય. ક્રોસ વેરિફિકેશન કર્યું પછી ખબર પડી. ગિરીશચંદ્ર ઘોષ કે છે, હા, અમને શ્રી રામકૃષ્ણે પોતે પોતાના મોઢે આ ઘટના વાત કરી છે. બીજા અઘોરમણી દેવી એમણે પણ વાત કરી. ક્રોસ વેરિફિકેશન પછી નહીં. કેવી રીતે? આણે શું કીધું, આણે શું કીધું, આણે શું કીધું, ત્રણેયમાંથી કોમન એલિમેન્ટ્સ બધા મળે છે, બરાબર, હવે લીલા પ્રસંગમાં લખી શકાય. કે આવી રીતે એક અદ્ભુત ઘટના ઘટી જે માન્યમાં આવે એવી નથી, આપણી સમજમાં આવે એવી નથી, પણ થઈ છે એટલે હકીકત મૂકું છું. તમારે જેવી રીતે સ્વીકાર કરવો હોય કરો, કરવું હોય તો કરો, ન કરો. પણ આ ઘટના આપણા યુગમાં આ શ્રી રામકૃષ્ણ એક્સપેરિમેન્ટલી વેરીફાઈ કરી દીધું. એક જ ચેતના દરેક જગ્યાએ વ્યાપ્ત છે. સમસ્ત જગતમાં એક જ ચેતના ઓતપ્રોત થઈ રહેલી છે. અને એટલા માટે જો આ જ હોય તો એ ચેતન તત્વને જે આજુબાજુ રહેલું છે એની સાથેની સંવેદના આપણામાં પ્રગટ થતી હોય, એ સેવા યોગ રૂપે જ્યારે પ્રગટ થાય છે તો
તો આપણા માટે સર્વશ્રેષ્ઠ માર્ગ આપણને મળી જાય છે પોતાના આત્મ સાક્ષાત્કારનો. હિમાલયમાં જવાની જરૂર નથી, ગુફામાં જવાની જરૂર નથી, જંગલમાં જવાની જરૂર નથી. જ્યાં છો ત્યાં જ ઘરમાં જ બેઠા બેઠા જે કામ કરી છે એ જ કામ કરતા કરતા એ કાર્યને પૂજામાં પરિણત કરીને આપણે જેની સેવા કરવા માગીએ છીએ એનામાં પણ એ જ દિવ્ય તત્વ રહેલું છે એમ સમજીને સેવા કરવાથી એ જ કાર્ય દ્વારા, જે કાર્ય દ્વારા ફક્ત 1500 રૂપિયા મહિને પગાર મળે છે, એ જ ટાઈપિસ્ટનું કામ, એ જ ક્લર્કનું કામ, એ જ બેંક ક્લર્કનું કામ, એ જ બિઝનેસમેન, એ જે કંઈ રૂપિયા આપણે કમાય એ બધું તેમને ચાલે, પણ એના સિવાય પાછું ઈશ્વર સાક્ષાત્કાર મળી જાય છે એ જ કામ કરતા કરતા. એક્સ્ટ્રા કાંઈ કરવાનું નથી. કેમ? જો ફક્ત ચેન્જ ઓફ એટીટ્યુડ ઓફ માઇન્ડ. સિસ્ટર નિવેદિતા કહે છે એ ઇન્ટ્રોડક્શનમાં ધ કમ્પ્લીટ વર્ડ્સ ઓફ સ્વામી વિવેકાનંદમાં, ઇફ વન એન્ડ મેની ઇન્ડીડ વિથ ધ સેમ રિયાલિટી, then it follows to work is to worship, to labor is to pray, to renounce is to conquer. જો આ જે સમસ્ત વિચિત્ર જગત દેખાય છે એ અને પેલી એક રિયાલિટી સત્ય એક જ હોય તો પછી આ એક જ સત્યને સમસ્ત જગતમાં જો આપણે પોતાની સાધનાનું સાધ્ય માનીએ તો શું થઈ જાય છે? આપણું દરેક કાર્ય પૂજા બની જાય છે. This is the realization which makes Vivekananda the great preacher of karma, not as divorced from, but as expressing dhan and bhakti. To him the workshop, the farmyard, the laboratory are as true and fit since, permitting God with men, as the door of a temple or the cell of a monk. નિવેદિતા કહે છે આ જ અનુભૂતિ છે જે સ્વામી વિવેકાનંદને કર્મયોગના મહાન ઉપદેશક તરીકે આપણી સમક્ષ રજૂ કરે છે. કારણ કે એમની દૃષ્ટિથી એક વર્કશોપ, ફેક્ટરી, લેબોરેટરી, ખેતર, જે કંઈ બધી વસ્તુઓ છે, જે કંઈ સ્થળો છે, એ બધા સ્થળો ઈશ્વર સાક્ષાત્કારના એટલા જ સુંદર માધ્યમ બની શકે જેટલા કે મંદિરો અથવા તો સાધુની ગુફાઓ. ત્યાં જે કંઈ કામ કરીએ છીએ, જો વર્ક ઇઝ વર્શિપ, એ ભાવનાથી થાય, એ આ પણ પૂજા છે. કોની પૂજા? એ વિરાટની પૂજા. જે વિરાટ અત્યારે મારી સમક્ષ ગરીબ રૂપે, જે વિરાટ અત્યારે મારી સમક્ષ દુઃખી રૂપે આવ્યો છે, એ વિરાટ ઈશ્વરની પૂજા, એની અંદરની દિવ્ય ચેતનાની પૂજા, એની અંદરની દિવ્ય ચેતનાની સેવા. તો સેવા યોગ દ્વારા, એ કર્મ યોગ દ્વારા સરળતમ ઉપાય આપણને મળી ગયો. એ જ વાત આ ગીતમાં આપેલી છે. સબકે મકાન દિલ કા મકીન તું, कौन सा दिल है जिसमें नहीं तू, हर एक दिल में तू ही समाया, जो कुछ है सो तू ही. આ ગીત ઉપર આપણે ધ્યાન એટલા માટે કરીએ છીએ કે આ જો ધીરે ધીરે આપણા હૃદયમાં બેસી જાય તો આપણા દૈનંદિન જીવનમાં આ જો વ્યવહારમાં વેદાંત આવી જાય. પણ પ્રેક્ટિસ કરવું પડશે. ફક્ત બોલવાથી નહીં ચાલે કે સાંભળવાથી નહીં ચાલે. પ્રેક્ટિસ કરવું કઠિન છે પણ સરળ પણ છે. એક દૃષ્ટિથી કઠિન એટલા માટે છે કારણ કે વારંવાર આપણે યાદ રાખવું પડે છે. આપણી જૂની ટેવ શું છે? આ બંનેને અલગ અલગ કમ્પાર્ટમેન્ટલાઇઝેશન કરવાની. કમ્ફર્ટેબલ રિલિજન આપણને જોઈએ છે કે સવારના અડધી કલાક આપણે ત્યાં શિવજીને બિલ્વપત્ર નાખી દીધા, પછી ચેપ્ટર ક્લોઝ. સોનાની થાળીથી આપણે આરતી કરી લીધી, જય જગદીશ હરે, દુકાન મંદિરનો દરવાજો બંધ. પછી આખો દિવસ દુકાનમાં બેસીને આપણે ગમે તે કરીએ. પછી સત્યના પાલનની વાત શું છે? પછી ખચખચ બધાને કાપવાના, અને રાતના ફરી પાછા આપણે સોનાની થાળીમાં આરતીમાં કરીને જય જગદીશ હરે. આ કમ્ફર્ટેબલ રિલિજન છે, આપણને પોસાય છે. આ તો આખો દિવસ રાત આપણી પૂજા કરવાની, દિવસ રાત યાદ રાખવું, તો પછી બેમાની ન થાય. જો દરેકે દરેક ઘરાક નારાયણને આપણે નારાયણ સમજવા માંડીએ તો છેતરવાનું તો ન બને. 15% મેક્સિમમ તમે પ્રોફિટ રાખી શકો, 20% રાખી શકો, પણ એનું ગજવું કાપી તો ન શકો. ડાલડામાં તો તમે ગાયની ચરબી તો ન મેળવી શકો, જો સમજતા હો કે એ ઘરાક નારાયણમાં પણ ઈશ્વર રહેલા છે. મુશ્કેલ તો ત્યાં થાય છે કે ત્યારે કોમ્પ્રોમાઇઝ આપણે કરવા માંગી લઈએ છીએ. તો એ દૃષ્ટિથી, એક દૃષ્ટિથી સરળ એટલા માટે છે ક્યાંય જંગલમાં જવાની જરૂર નથી, ગુફામાં જવાની જરૂર નથી. પણ કઠણ એટલા માટે કે આપણી જૂની ટેવ પડી છે કમ્ફર્ટેબલ રિલિજનની, કે સવાર સાંજ કમ્પાર્ટમેન્ટ કરી નાખો, આટલું ધર્મ અને બાકીનો આખો દિવસ મોજ મજા, બાકીનો આખો દિવસ જેમ ફાવે તેમ, બાકીનો આખો દિવસ અસત્યનું આચરણ. સવારના અડધી કલાક ધાર્મિક, રાતના અડધી કલાક ધાર્મિક, બાકી આખો દિવસ અધાર્મિક. આ આપણને બહુ ફાવી ગયું છે.
પણ આમાં તો આખો દિવસ અને રાત એક જ મોહરો પહેરવાનો છે. આમાં ટોપી બદલવાની વાત નથી. એક જ ચહેરો રાખવાની વાત છે. એક જ ધ્યેય, એક જ ફોર્મ રાખવાની વાત છે. અને એટલા માટે શરૂઆતમાં પ્રેક્ટિસ કરવું પડે છે. એના માટે ભોગ આપવો પડે છે. પણ ધીરે ધીરે પ્રેક્ટિસ થઈ જાય છે સાંભળતા સાંભળતા. આ જ ગીત, એટલા જ માટે આપણે ગીત પર ધ્યાન કરીએ છીએ. અને એટલા જ માટે આ વખતે શ્રી રામકૃષ્ણ જ્યોતનો દીપોત્સવી અંક જે છે, સેવા વિશેષાંક, એના સંપાદક લેખમાં આધુનિક માનવ માટે સેવા યોગ કેવી રીતે સર્વશ્રેષ્ઠ યોગ આપી દીધો, સરળમાં સરળ યોગ આપી દીધો. ભાઈ, આટલું સરળ તમારા માટે કરી દીધું. કેટલું સરળ સ્વામી વિવેકાનંદે કરી દીધું, રામકૃષ્ણ દેવે કરી દીધું. ક્યાંય જવાની જરૂર નથી. તમારે વ્રત કરવાની જરૂર નથી, એકટાણા કરવાની જરૂર નથી, ઉપવાસ કરવાની જરૂર નથી. કેટલા લોકો કેટલી બધી મહેનત કરે છે બિચારા. હું તો જોઉં છું. ઓહો, હું મનમાં પ્રણામ કરું છું. હે ભગવાન, આ લોકોની 1000મો અંશ મને ભક્તિ નો આપ. કેવી ભક્તિ, કેવી શ્રદ્ધા. એ આમ નીચે સુએ, લાંબા સુએ, ફરી પાછા જ્યાં સુધી પહોંચ્યા ત્યાંથી પાછા લાંબા સુએ. આમ પ્રણામ કરતા 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 કેટલા સેંકડો માઇલ દૂર જઈ અને ભગવાનના દર્શન કરે. વૈદ્યનાથમાં, બિહારમાં, અહીંયા પણ કરે છે. માતાજીને દર્શન કરવા આવી રીતે કેટલાક આવે છે. પ્રણામ કરતા કરતા, સાષ્ટાંગ પ્રણામ કરતા 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 જવાનું આખો રસ્તો. વિચાર કરો, કેટલા લોકો 15-15, 20-20 દિવસ, 4-4 મહિના સુધી ઉપવાસ કરે છે, વ્રત કરે છે, એકટાણા કરે છે. કેવી કેવી કઠોર સાધના કરે છે. કેટલાક ઊંધે માથે લટકે છે, કેટલાક એક પગ ઉભા રહે છે. તમે જાઓ હજી એલિફન્ટાની કેવ્સમાં તો ત્યાં મળશે. કેટલાક સાધુઓ જોયું કે એક જણનો પગ આટલો હાથીના પગ જેવડો જાડો થઈ ગયો. 6 મહિનાથી ઊભો છે તો ઊભો જ છે. અહીંયા આમ કેટલી જાતની મહેનત કરે છે એ આધ્યાત્મિકતાને પાવા માટે. સ્વામી વિવેકાનંદ કહે છે કાંઈ કરવાની જરૂર નથી. કાંઈ કરવાની જરૂર નથી. તમે જે કરો છો એ જ કરો. ફક્ત ચેન્જ ઓફ એટીટ્યુડ ઓફ માઇન્ડ. બોલો, આનાથી સરળ શું જોઈએ? તમને કાંઈ કીધું નથી કે તમારે EL લેવી પડશે, CL લેવી પડશે, ક્યાંક જવું પડશે, આધ્યાત્મિક શિબિર કરવી પડશે, હિમાલય જવું પડશે, પત્નીને છોડવા પડશે, બાળકોને છોડવા પડશે. કાંઈ કરતા કાંઈ નહીં. ફક્ત ચેન્જ ઓફ એટીટ્યુડ ઓફ માઇન્ડ. જે કંઈ કામ આપણે કરીએ છીએ, હવે જુઓ, અત્યાર સુધી હું એમ સમજતો હતો હું જે વિદ્યાર્થીને ભણાવું છું એ વિદ્યાર્થી છે. ના, એ વિદ્યાર્થી નારાયણ છે. અત્યાર સુધી એમ સમજતો હતો મારી પાસે જે પેશન્ટ આવે છે, પેશન્ટ છે, મારો ધર્મ છે એનું ગજવું કાપવું અને પેલો પ્રશ્ન પૂછવો કે કેટલા રૂપિયા ખર્ચો કરી શકે છે, એ પ્રમાણે એને રોગ બતાવો. નહીં, આજથી નવું ચેન્જ. એ રોગી નારાયણ છે, મારે રોગી નારાયણની પૂજા કરવી છે. પૈસા હું લઈશ, પણ એની અંદર નારાયણની સેવા કરવા માંગુ છું. એને હેરાન કરીને નહીં, એનું દુઃખ હળવું કરીને. રોગી નારાયણની સેવા, ગરીબ નારાયણની સેવા, દરિદ્ર નારાયણની સેવા, મૂર્ખ નારાયણની સેવા. જે અશિક્ષિત છે એને શિક્ષિત કરીશ. જે કંઈ મારાથી સેવા થઈ શકે. પતિ એમ સમજે કે મારી પત્નીમાં ઈશ્વર છે, એ પણ દિવ્ય ચેતના છે. પત્ની એમ સમજે મારા પતિમાં એ દિવ્ય ચેતના છે. કોઈ દિવસ પતિ પત્નીમાં ઝઘડો થાય. જો આવી રીતે જોવાનો પ્રયત્ન કરે, જેમ શ્રી રામકૃષ્ણ અને મા શારદા દેવી આદર્શ દાંપત્ય કોને કહેવાય આપી દીધું. આદર્શ દાંપત્ય કે શ્રી રામકૃષ્ણ મા શારદા દેવીને સાક્ષાત જગદંબા માને છે એટલું જ નહીં, એની પૂજા કરે છે ષોડશોપચાર દ્વારા અને સાષ્ટાંગ પ્રણામ કરે છે. અને કેટલું સન્માન આપે છે, કેટલું સન્માન. તમે કહીને બોલાવે છે હંમેશા. ફક્ત એક વાર જીવનમાં ભૂલથી તું કહેવાય ગયું, આખી રાત હું નથી આવતી. બીજી દિવસે સવારના નોબતખાના પાસે સામે અપરાધીની માફક ઉભા રહીને કહે છે, બહારથી જ કહે છે, અંદર જવાની હિંમત નથી. જુઓ, ગઈકાલે મારાથી ભૂલથી તું કહેવાય ગયું. હું એમ સમજતો હતો લક્ષ્મી આવી હતી એટલા માટે ભૂલથી કહેવાય ગયું, તો મને ક્ષમા કરજો. મા સાથે એમાં શું થઈ ગયું? એ તો ભૂલ થાય, એમાં શું છે? મને તો ખબર નથી તમે બોલ્યા છે કે તું થાળી લઈને આવ્યા હતા. શ્રી રામકૃષ્ણ સમાધિ અવસ્થામાં હતા, ધ્યાન કરતા હતા. બાજુમાં જેમ થાળી દરરોજની વાત થતી, લક્ષ્મી દીદી થાળી મૂકી જતી અને પછી દરવાજો બંધ કરીને ચાલી જાય. રામકૃષ્ણ ધ્યાનમાં જતા એટલે એમને આંખ ખોલ્યા વગર કીધું, દરવાજો બંધ કરતી જાજે. બસ આટલી જ વાત. મા શારદાએ કીધું, હા, બંધ કરીને જાઉં છું. જ્યાં સાંભળ્યું, અરે આ તો મા શારદાનું ગળું છે. તરત જ ખબર પડી, ના, લક્ષ્મી દીદી નહોતી આવ્યા. લક્ષ્મી એટલે ભત્રીજી, એ નહોતી આવી. એમના પત્ની આવ્યા હતા, ધર્મપત્ની મા શારદા આવ્યા હતા. આખી રાત ઊંઘ ના આવી. બીજે દિવસે કહે છે, જો મને એમ કે લક્ષ્મી આવી હતી એટલે માટે મેં કીધું કે દરવાજો વાંચતી જાજે. મારે કેવું જોઈએ, દરવાજો બંધ કરતા જાજો. તું કારે મારાથી બોલાઈ ગયું, તો મને ક્ષમા કરજો. કેટલું સન્માન, કેવી સાક્ષાત જગદંબાની પૂજા કરે. અને આ તરફ મા શારદા દેવી
શ્રી રામકૃષ્ણની પૂજા કરે છે. એના ફોટાની પૂજા સૌથી પહેલા રામકૃષ્ણ દેવની પૂજા માએ શરૂ કરી. પોતાના નોબત ખાનના ઓરડામાં, એકવાર નોબત ખાનના ઓરડામાં જાય છે શ્રી રામકૃષ્ણ, જોઈને કે આ શું જોયું તો ત્યાં શ્રી રામકૃષ્ણનો પિક્ચર છે, ફોટોગ્રાફ છે, અને શ્રી રામકૃષ્ણના ફોટાને પૂજા કરી રહ્યા છે. અરે આ શું બધું માંડ્યું છે? પછી પોતે રામકૃષ્ણ સમાધિ અવસ્થામાં આવી જાય છે અને પછી પોતે રામકૃષ્ણ દેવ ફોટોની પૂજા કરે છે. એમની હયાતીમાં શ્રી રામકૃષ્ણ દેવના ફોટાની પૂજા એટલા માટે મા શારદાદેવી રામકૃષ્ણમાં પોતાના પતિમાં ઈશ્વરને જુએ છે અને શ્રી રામકૃષ્ણ પત્નીમાં ઈશ્વરને, દિવ્યતાને જુએ છે. જો માતા પિતા પોતાના બાળકોમાં દિવ્યતાને જુએ, એ લોકો ઈશ્વર છે, એ લોકોમાં પણ ઈશ્વર છે. અને બાળકો પોતાના માતા પિતામાં ઈશ્વરને જુએ તો આ જનરેશન ગેપને કારણે જેટલી બધી સમસ્યા થાય છે ધીરે ધીરે ઓછી થઈ જશે. એકબીજાને સમજવાનો પ્રયત્ન કરશે કે ના, મારા માતા પિતા નથી, ઈશ્વરના સાક્ષાત સ્વરૂપ છે, એને હું સમજવાનો પ્રયત્ન કરું. માતા પિતા એમ સમજશે ભલે બાળકો છે એની અંદર ઈશ્વર છે, ભલે ગમે એટલા ખબર પણ એની અંદર પણ ઈશ્વર છે, એ દિવ્ય ચેતના છે, સમજવાનો પ્રયત્ન કરીએ. હજી એમાંથી સ્ફુલિંગ જાગૃત થશે. બધાએ પ્રોબ્લેમ, મેનેજર્સ પોતાના સુપરવાઇઝરમાં, સુપરવાઇઝર પોતાના વર્કર્સમાં જો આવી રીતે જુએ, દિવ્યતાને જુએ, કોઈ દિવસ આવી રીતે અત્યાચાર નહીં કરે. અને આવી જ રીતે ટ્રેડ યુનિયન લીડર્સ જો એમ જોઈએ કે અમારા મેનેજમેન્ટમાં પણ એ જ દિવ્યતા થશે, કોઈ દિવસ સ્ટ્રાઇક નહીં કરે. જેટલા માનવીય સંબંધોને સુધારવાનો શ્રેષ્ઠ ઉપાય છે આ તુજસે હમને દિલ કો લગાયા ગીત વારંવાર સાંભળો. એટલે કે આ વ્યવહારિક વેદાંતને પોતાના જીવન વ્યવહારમાં લાવવું. વેદાંતને तुझसे हमने दिल को लगाया, जो कुछ है सो तू ही है, एक तुझको अपना पाया, जो कुछ है सो तू ही है, सबके मकान दिल का मकीन तू, कौन सा दिल है जिसमें नहीं तू, हर एक दिल में तू ही समाया, जो कुछ है सो तू ही है, काबा में क्या देवल में क्या, तेरी परस्तिश होगी सब जहाँ, सभी ने तुझको सिर है झुकाया, जो कुछ है सो तू ही है. દરેક ધર્મમાં, એ અલગ અલગ ધર્મમાં જ્યાં જાઓ છો એ જ, કાબામાં પણ એ જ છે, મસ્જિદમાં, મંદિરમાં, દરેક સ્થળે ત્યાં સુધી શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ કહે છે, કારખાનામાં, ઓફિસમાં, બજારમાં, રસોઈ ઘરમાં, રસોડામાં, દરેક જગ્યાએ એ જ ઈશ્વર છે, એ જ પરમ ચેતન છે. ઈશ્વરસ ઈશા વાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગતામ જગત. અને ક્યા મલાયક, ક્યા ઇન્સાન, ક્યા હિન્દુ, ક્યા મુસલમાન, જૈસા ચાહા તુને બનાયા, જો કુછ છે તો દરેક પ્રકારના મનુષ્યમાં એ જ રહેલા છે. अर्श से लेकर फर्श जमी तक और जमी से अर्श बरी तक जहां मैं देखा तू ही नजर आया, जो कुछ है तो એ જ કોન્શિયસનેસ, ઓલ પરવેડિંગ કોન્શિયસનેસની વાત જે મોડર્ન સાયન્સ કે સામૂહિક વિજ્ઞાન, અર્શથી લઈ જમીનથી આકાશથી જમીન સુધી એક ચેતન તત્વ રહેલું છે. સોચા સમજા દેખા ભાલા, તુજ જૈસા ના કોઈ ઢૂંઢ નિકાલા, અબ યહ સમજ में जफर की आया, જો કુછ હશે તું હી હૈ. એટલા માટે આ ગીતમાં વેદાંતનો, વ્યવહારિક વેદાંતનો સંદેશો રહેલો છે. સૂફી ગીત હોવા છતાં પણ એના પર આપણે શરૂઆતમાં ધ્યાન કરીએ છીએ. રામકૃષ્ણ કથામૃતમાં આવા ગીતો આવેલા છે. એ ગીતો અત્યંત ગહન ગીતો, એ કથામૃત એ અદ્ભુત ગ્રંથ. તો એનો આપણે બાકીની ચર્ચા આવતા રવિવારે નહીં કરી શકીએ. હૈદરાબાદનું સિલ્વર જ્યુબલી સેલિબ્રેશન છે, ત્યાં ઇન્વાઇટ કર્યા છે એટલે મારે જવું પડશે. તેના પછીના રવિવારે સાંજના 5:30 વાગે ફરી પાછું આપણે આ કથામૃતની ચર્ચા આગળ ચલાવશું. આજે આપણે એ જ વિરામી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.